નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચેનલમાં તમારું સ્વાગત છે. આજની અમારી વાર્તા છે પાડાનો સંબંધ. સવારનો સમય હતો. આકાશમાં લાલિયા ફેલાયેલી હતી. પુરુષોત્તમદાસજી રોજની જેમ હળવી ચાલ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેમના શ્વાસ હજુ થોડા ઝડપી હતા. ઘરે પહોંચીને તેમણે રોજની જેમ દરવાજા પાસે જોયું, પરંતુ આજે અખબાર ત્યાં ન હતું. પછી અંદર આવતા તેમણે અવાજ લગાવ્યો, પ્રીતિ બેટા, જરા પાણી આપી દે, અને હા, અખબાર પણ. રસોડામાંથી વાસણોનો અવાજ બંધ થતો પ્રીતિએ સાડીનો પડદો કમરમાં ખસેડતા રસોડામાંથી બહાર પગ મૂક્યો, અને તેનો ચહેરો ગુસ્સા અને થાકના મિશ્રણથી લાલ થઈ રહ્યો હતો. તે ધીકા અવાજે બૂમો પાડવા લાગી, એમ તો બાળકને સ્કૂલ જવા માટે તૈયાર કરો, ખાવાનું બનાવો, ઘર સંભાળો, અને હવે આના માટે અખબાર પણ શોધવું. તમે તો કંઈ કરી શકો છો કે નહીં? પુરુષોત્તમદાસજીએ ચૂપચાપ તેની સામે જોયું, પછી નજર નીચી કરીને પોતાના જૂનીના લેસ ખોલવા લાગ્યા. તેમની ચૂપીને પ્રીતિને વધુ ભડકાવી. ચૂપ થઈ જા, બોલો છો કે નહીં? બહારથી અંદર આવો છો ને? શું અખબાર ઉપાડી શકતા ન હતા? બેટા, મેં આંગણામાં જોયું હતું, અખબાર બહાર ન હતું. મને લાગ્યું કે કદાચ તમે કોઈને અંદર લઈ આવ્યું હશે. સંજય, પુરુષોત્તમદાસજીનો એકમાત્ર દીકરો, હમણાં જ શેવિંગમાં ફીણ સાફ કરીને બહાર આવ્યો અને બોલ્યો, અરે પ્રીતિ, સવારે સવારે ઘર માથે ઉપાડી લીધું. આપી દે ને તને અખબારમાં અને પાણી. આમાં શું મોટી વાત થઈ ગઈ? પ્રીતિએ માથે હાથ મૂકીને કહ્યું, હે ભગવાન, સવારે સવારે આટલું બધું કામ માથે પડેલું છે. ઉપરથી આજ સમય તમારા બાપુજી બૂમો પાડવા લાગે છે. પહેલા પાણી લાવો, પછી અખબાર, પછી ચા બનાવો. હું શું નોકરાણી છું? આટલું ચિંતા હોય તો પોતે શા માટે નહીં લેતા કે એક પણ કામ કરો, 2-4 નોકર રાખી લો આ ઘરમાં તમારા બાપુજીની સેવા માટે. સંજય થોડો શરમાતો બોલ્યો, નોકરો રાખી લઉં? એમ બોલે છે જાણે મારી પાસે ખજાનાની ચાવી હોય. મારી પગારમાં ઘર ચાલે છે, એ જ ઘણું છે. પ્રીતિએ ચાની ટ્રે જમીન ઉપર પટકી અને તરત જ લપટવા કર્યો. તો પછી તમારા પિતાજીને કહો કે કંઈક કામ ધંધો કરે, અને એમને પણ થોડું સુખ નસીબ થવું જોઈએ. પડોશમાં શર્માજીએ જુઓ, 70 વર્ષની ઉંમર પણ કેટલાક દુસ્ત રહે છે. આખી જિંદગી સરકારી નોકરી કરી અને બાળકો માટે પૈસા જમા કર્યા, અને હવે દર મહિને 70,000ની પેન્શન લે છે. શહેરમાં પોસ્ટ વિસ્તારમાં આટલું શાનદાર ઘર બનાવીને બાળકોને આપી રહ્યા છે. ગયા અઠવાડિયે તો નવી ગાડી પણ ખરીદી. અને એક તમારા પિતાજી છે, કામમાં નકામા, અનાજના દુશ્મન, અને આખો દિવસ બસ ખુરશી તોડો, અખબાર વાંચો અને ચાવી ફરમાઈશ કરો. પ્રીતિની અવાજમાં તાજ હતો, અને હવે દરેક શબ્દ પુરુષોત્તમદાસજીના હૃદયને તીરની ઝેર કૂંપી રહ્યો હતો. આ પહેલીવાર ન હતું જ્યારે પ્રીતિએ પોતાના શબ્દોની પુરુષોત્તમદાસજીના આત્મસન્માનને જમીન ઉપર પછાડ્યું હોય. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવો એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હા, તાજનો અંદાજ, શબ્દોની ચાર અને અવાજની તીખાશ ચોક્કસ વધી ગઈ હતી. પુરુષોત્તમદાસજીની સ્થિતિ એવી થઈ ગઈ હતી જાણે ઘરમાં એક જૂનું ફર્નિચર હોય, જે હવે કામનું નથી રહ્યું. ઘરવાળા તેમને હટાવી પણ નથી શકતા. સંજય ત્યાં ઊભો હતો અને માથું નીચું કરીને નાનો વિરોધ કરે, ના સમર્થ આપે, ફક્ત એક ચૂપ્પી. પુરુષોત્તમદાસજીએ એક ક્ષણ માટે પોતાના દીકરા તરફ જોયું. એક નજરમાં સવાલ પણ હતો અને આશા પણ, પરંતુ તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. તે પોતાની પત્નીને વાતોને નકારતો ન હતો, ન તો પિતાના દર્દને સ્વીકારતો હતો. આ વાત પુરુષોત્તમદાસજીના હૃદયમાં ચૂપન ઊભી કરતી રહી હતી. શું તેના પિતાનું તેની જિંદગીમાં કોઈ મૂલ્ય ન હતી? આ બધા ઘોઘાટમાં પ્રીતિ અને સંજયનો દીકરો પુરુષોત્તમદાસજીનો પૌત્ર બંટી થોડો ડરી ગયો હતો. અધૂરી યુનિફોર્મમાં તે રૂમમાંથી બહાર આવ્યો, અને મમ્મીનો અવાજ એટલો તીખો હતો કે તે અંદરથી થરથરી ઉઠ્યો. તે ચૂપચાપ ઊભો હતો, અને ડરેલા અને આશ્ચર્યચકિત તેની નિષ્ક્રિયાઓ આ દ્રશ્ય જોઈ રહી હતી, જાણે કોઈ યુદ્ધ જોતો હોય, જેમાં એક ક્ષણ બૂમો પાડતો હતો, બીજો સહન કરતો હતો, અને ત્રીજો ચૂપ રહીને તમાશો જોતો હતો. અને તેને ખબર ન હતી કે તે પોતે કયા પક્ષમાં છે. પુરુષોત્તમદાસજીએ બિનશરતે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રૂમના ખૂણામાં તે જૂની ખુરશી હતી, જેના ઉપર એક તે ક્યારે પોતાના દીકરાને ખોળામાં બેસાડીને વાર્તાઓ સંભળાવતી હતી. આજે તે જ ખુરશી તેમાં એક એકલવાયતા અને શાંતિ એકાંતની સાથી બની ગઈ હતી. એક સમય આ ઘરમાં હાસ્ય અને અણનાનપણની ભરેલું હતું. હવે દરેક સવાર તેમના માટે નવું અપમાન લઈને આવતી હતી. પ્રીતિએ બંટીને ધમકાવ્યો, ચાલ યુનિફોર્મ સરખું કર,
દરેક વાતમાં નાક નાખવાની જરૂર નથી. થોડી વારમાં બંટી સ્કૂલે ગયો અને સંજય પોતાની જેમ નાસ્તો કરીને ફાઇલ ગોઠવીને મોબાઈલ સ્ક્રીનમાં નીચું જોઈને ઓફિસે નીકળી ગયો. પાછળ રહ્યા ફક્ત 2 લોકો, પ્રીતિ અને તે વ્યક્તિ જે આ ઘરનો પાયો જ હતો, પરંતુ હવે એક ગુમામનાર ભાડુતી જેમ જીવતો હતો. થોડી વાર પછી જાણે રસમ નિભાવવાની હોય તેમ પ્રીતિએ એક પ્લેટમાં નાસ્તો આપ્યો અને ચૂપચાપ નીકળી ગઈ હતી. દોસ્તો, પુરુષોત્તમદાસજીએ કંઈ ન કહ્યું. નાસ્તો કર્યા પછી ન જાણે કેટલી વાર ખુરશી ઉપર બેસી રહ્યા. સાંજે તેમણે પોતાની લાકડી ઉપાડી અને રોજની જેમ થોડી વાર માટે ઘરની બહાર નીકળી ગયા. જ્યારે પાછા ફર્યા ત્યારે આંગણામાં બંટી, તેમનો 8 વર્ષનો પોતરો, જાણે તેમની રાહ જોતો હતો. પુરુષોત્તમદાસજીએ હજુ ચપ્પલ ઉતાર્યા જ હતા કે બંટી દોડતો આવ્યો અને ઉત્સાહથી બોલ્યો, દાદાજી, દાદાજી, કાલે તમારે મારી સાથે સ્કૂલે આવવાનું છે. પુરુષોત્તમદાસજીએ થાકેલા પગલાઓથી પોતાના રૂમ તરફ આગળ વધતા કહ્યું, ના બેટા, હું તારી સ્કૂલે શા માટે આવું? બાળકોની સ્કૂલે તો મમ્મી પપ્પા જાય ને. તારી મમ્મીને કહે તે જશે. તેમના અવાજમાં થાક હતો અને ચહેરો હજુ પણ સવારથી ઉદાસીથી ભરેલો હતો. પરંતુ બંટીની ક્યાં માનવાવાળો હતો. તેણે પોતાની નાનકડી હથેળીથી દાદાનો હાથ પકડ્યો અને જીદ્દી અવાજે બોલ્યો, ના દાદાજી, ટીચરે તમને બોલાવ્યા છે. તમારે મારી સાથે આવવું જ પડશે. પુરુષોત્તમદાસજીએ એક નજર સંજય અને પ્રીતિ તરફ નાખી, જે હવે ડ્રોઈંગ રૂમમાં બેસીને ટીવી જોતા હતા. કોઈને ખબર ન હતી કે બંટી અચાનક આવું શા માટે કરી રહ્યો છે. ઠીક છે બેટા, કાલે સવારે જોઈશું. તેમણે વાત ટાળવા માંગી, પરંતુ બીજે દિવસે સવારે ઉઠતા જ બંટી ફરીથી જ રટણ શરૂ કરી દીધું. મારે તો દાદુને લઈ જવા છે. ટીચરે દાદુને જ બોલાવ્યા છે. અધૂરી યુનિફોર્મમાં તે ચીસો પાડતો દોડધામ કરતો હતો. દાદુ, જલ્દી તૈયાર થાઓ. પ્રીતિ જે રસોડામાં તેનું ટિફિન તૈયાર કરતી હતી, તે ચીડાઈને બોલી, આ શું નવી જીદ પકડી છે બંટી? દાદાજી સ્કૂલે શા માટે જાય? હું છું ને, ટીચરને બોલાવ્યો હોય તો હું જઈશ. પરંતુ બંટીએ માથું હલાવીને કહ્યું, ના મમ્મી, ટીચરે દાદાને બોલાવ્યા છે. સંજય તેને હળવેથી બેસાડીને પ્રેમથી પૂછ્યું, બંટી બેટા, ખરું બતાવ, દાદાજીને શા માટે લઈ જાઓ છો? મમ્મીએ કહ્યું, હું પણ જઈ શકતું નહીં. બંટીએ નિષ્ક્રિયતાથી કહ્યું, પપ્પા, આજે તમારે અમારી સ્કૂલનું એક્સચેન્જ એક્ટિવિટી છે. એક્સચેન્જ એક્ટિવિટી? આ શું છે બેટા? મારી પાસે બેઠેલી પ્રીતિને ભાવા ચડાવીને પૂછ્યું. હા મમ્મી. બંટી થોડો ચીડાયો. તમને આટલું બધું ખબર નથી? મેડમે કહ્યું છે કે ઘરેથી કંઈક લેવું જે આપણે કોઈ સાથે બદલી શકીએ. સંજય હસીને કહ્યું, તો બેટા કોઈ જૂનું રમકડું લઈ જા, જે તારે કામનું ન હોય, જેનાથી તું હવે નથી રમતો. જેના બદલે તારી ટીચર કોઈ બીજા બાળકને રમકડું તે કોઈ વસ્તુ આપી દેશે. બંટીએ નિષ્ક્રિયતાથી માથું હલાવીને કહ્યું, ના પપ્પા, હું તો મારા બધા રમકડા રમું છું. મારે તો એવી વસ્તુ લઈને જવી છે જે ઘરમાં કોઈ કામની નથી, જે ફાલતુ છે, એટલે યુઝલેસ છે. એટલે હું દાદુને લઈ જાઉં છું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને બંટીએ નિષ્ક્રિયતાથી આંખોમાં કહ્યું, મેડમે કહ્યું હતું કે જો કોઈ એવી વ્યક્તિ માટે કંઈક યુઝલેસ હોય તો બીજા કોઈ માટે મૂલ્યવાન હોઈ શકે છે. અને ગઈકાલે મમ્મી કહેતી હતી કે દાદાજી કોઈ કામના નથી. કામના નથી એટલે એમની જરૂર નથી, કદાચ કોઈ બીજાને હોય. અને સંજયની આંખો નીચી થઈ ગઈ. પ્રીતિ હજાર સુધી બંટીની વાતોમાં હળવાશ લઈ રહી હતી. તેનો ચહેરો ફીકો પડી ગયો. પુરુષોત્તમદાસજીએ ત્યાં જ બંટીની પાછળ ઊભા હતા. તે જ પળે તેના હૃદયમાં શું વીતી તે કોઈ ન જાણે, પરંતુ તેની આંખો કહી રહી હતી કે આ વાતોને તેના હૃદયની અંદરથી ઘાયલ કરી દીધું હશે. તેમણે કંઈ ન કહ્યું. ન તો બંટીએ ટોક્યો, ન તો પ્રીતિ સામે કોઈ ફરિયાદ કરી. ફક્ત પાછા વળીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. પ્રીતિ અને સંજયે જેમ તેમ કરીને બંટીને સમજાવવાની બુજાવી સ્કૂલ મોકલી દીધો. થોડી વાર પછી જ આ બધું સામાન્ય થઈ ગયું. હા, પ્રીતિ અને સંજય પોતાના દીકરાને કહેલી વાતોની દોહરાવી રહ્યા હસતા હસતા જરૂર હતા. રૂમની અંદર પુરુષોત્તમદાસજીએ બધું સંભળાવ્યું હતું. તેની આંખોમાંથી આંસુ નીકળતી અને ગાલ ઉપર વહેવા લાગ્યા. ખુરશી ઉપર બેસીને તેઓ દિવાલ ઉપર ટોગેલી એક તસવીર તરફ જોવા લાગ્યા. જે ઢાંકી તસવીર, જેમાં 3 ચહેરા હતા. તેઓ પોતે, તેમની પત્ની લક્ષ્મી અને તેમનો વચ્ચે ઉભેલો નાનકડો સંજય. આ જ ઘર હતું જે તેમણે અને લક્ષ્મીએ મળીને બનાવ્યું હતું. જ્યાં લક્ષ્મી હાસ્યથી ઘરની દિવાલોને ગૂંથતી હતી અને સંજય
કિલકિલાઈઓ તેમના જીવનમાં સંગીત હતી. જે સમયે ઘણું બધું ન હતું, ન મોટું ટીવી, ન ચમકારું ફર્શ, ન એસીની ઠંડી હવા, પરંતુ જે હતું તેને અપમાન પણ હતું. ઘરમાટો હતો ત્યારે સંજય તેનો એકમાત્ર દીકરો તેમની દુનિયામાં હતો. તેના માટે તેમણે અનેક સમજૂતી કરી, અનેક સપનાઓનું બલિદાન આપ્યું. સંજય તેમના માટે માત્ર દીકરો ન હતો, તેના જીવનનો એક હેતુ હતો. પુરુષોત્તમદાસજીનું જીવન એક નાનકડી કરિયાણાની દુકાનની આસપાસ ફરતું હતું, જે તેમણે મોહલ્લાની સાંકડી ગલીમાં શરૂ કરી હતી. સવારથી મોડી રાત સુધી તેના દુકાન ઉપર ઊભા રહેતા ગ્રાહકો સામે હસી મજાક, હિસાબ કિતાબ અને દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતા હતા, જે ગ્રાહકોને ઉપયોગી હોય. લક્ષ્મી ઘર સંભાળતી અને પુરુષોત્તમ દુકાન, બંનેનું એક જ સપનું હતું કે સંજયને ભણાવી લખાવીને મોટો માણસ બનાવવો. સંજયની દરેક નાની મોટી ઈચ્છાઓ તેમના માટે ઘણું મહત્વ રાખતી. તેમની સ્કૂલની ફી, પુસ્તકો, ટ્યુશન બધું તેમણે પોતાની મહેનતથી પૂરું કર્યું. રાત્રે જ્યારે દુકાન બંધ થતી ત્યારે પુરુષોત્તમ અને લક્ષ્મી બેસીને સંજયના ભવિષ્યના સપના વણતા. પરંતુ જીવને તેના સપનાઓને એક ઝટકે છીનવી લીધા. લક્ષ્મીની અચાનક બીમારીએ આખી ઘરની ખુશાલી ગળી લીધી. હોસ્પિટલના બિલ, દવાઓ અને આખરે લક્ષ્મીનું અવસાન પુરુષોત્તમદાસજીને તૂટી ગયા હતા. છતાં સંજય માટે તેમણે પોતાને સંભાળ્યા. દુકાન હજુ ચાલતી હતી અને સંજય કોલેજ પૂરું કરી લીધું હતું. પુરુષોત્તમદાસજીએ ભરોસો હતો કે તેમનો દીકરો મોટો માણસ બનશે. અને પછી એક દિવસ આવ્યો જ્યારે સંજયે તેમના માટે એક એવી વાત મૂકી તેણે તેમની દુનિયા હચમચાવી દીધી. સંજય એક સ્ટાર્ટઅપ શરૂ કરવાનું સપનું જોતો હતો. પપ્પા, મને લાખો રૂપિયાની જરૂર છે, સંજયે કહ્યું હતું. તેની આંખોમાં એક વિચિત્ર બેચેની હતી. જો મેં આ બિઝનેસ શરૂ કરી દીધો તો આપણું જીવન બદલાઈ જશે, પરંતુ તેમના માટે પૈસા જોઈશે. પુરુષોત્તમદાસજીએ પોતાના દીકરાની આંખોમાં એ સપનું જોયું જે ક્યારે તેમણે લક્ષ્મીને જોયું હતું. કંઈક મેળવવાની જીદ તેમના માટે દીકરાઓની આંખોમાં દેખાઈ. અને તેની વાતે તેમણે પોતાની દુકાન, જે તેમના જીવનનો પાયો હતો, તેને ગીરવે મૂકી દીધી. લાખો રૂપિયાનું દેવું લીધું અને બધા પૈસા સંજયને આપી દીધા. બેટા, ભગવાન કરે તને જીવનમાં અપાર સફળતા મળે, તેમણે કહ્યું હતું. પરંતુ તેમના હૃદયમાં એક અજાણ્યો ડર પણ હતો. સંજયનું સ્ટાર્ટઅપ શરૂ તો થયું, પરંતુ ટૂંક સમયમાં ડૂબી ગયું. ખોટા નિર્ણયો, અનુભવની કમી અને બજારની મંદીએ બધું બરબાદ કરી દીધું. દેવું વધતું ગયું અને વ્યાજનો બોજ પુરુષોત્તમદાસજીના ખભા ઉપર લાદાઈ ગયો. સંજયે ન તો દેવું ચૂકવવાનો પ્રયાસ કર્યો કે ન પોતાના પિતાની હાલત સમજવાની. પુરુષોત્તમદાસજીએ દિવસ રાત મહેનત કરતા, પરંતુ દેવાનો પહાડ ઘટવાનું નામ ન લેતો. વ્યાજે મૂળ રકમને ગળી લીધી અને જે દુકાનમાં એક સમયે ઉધાર આપવામાં રજીસ્ટર ભરેલા રહેતા, તે હવે પોતે ઉધારવા જવા તૈયારી હતી. આખરે એક દિવસ સાહુકારે કહ્યું, હવે કાં તો પૈસા આપો, નહીં તો દુકાન છોડો. અને તે દિવસ પુરુષોત્તમદાસજીએ ચૂપચાપ ચાવી સાહુકારના હાથમાં મૂકી દીધી. તેઓ ખાલી હાથે ગયા. ન તો દુકાન, ન પૈસા, ન ઇજ્જત. સમય પછી સંજયે નાની મોટી નોકરી શરૂ કરી. પાછળથી તેને નોકરીમાં પ્રગતિ પણ મળી અને પુરુષોત્તમદાસજીએ ક્યારે ફરિયાદ ન કરી કે તે દુકાન ઈટ પથ્થરની ન હતી. તે તેમનું જીવન હતું, તેમની વર્ષોની મહેનત હતી. છતાં તેમણે પોતાના દીકરાને માફ કરી દીધો. અને જે દીકરો માટે તેમણે પોતાનું બધું ખોઈ દીધું, આજે તે જ દીકરો અને તેની પત્નીની નજરમાં તે નકામા થઈ ગયા હતા. ફાલતુ, નકારા, ન જાણે શું શું કહીને તેમણે વહુએ તેમને બોલાવતી. પુરુષોત્તમદાસજીએ વિચારીને એવું લાગતું હતું જાણે કોઈ તેમની છાતી ઉપર પથ્થર મૂકીને દબાવતું રહ્યું હોય. આજ સુધી તેમણે જેમ તેમ કરીને આ ઘરમાં જીવન વિતાવ્યું હતું. પ્રતિના તાણા, સંજયની ઉદાસીનતા અને પોતાની અપેક્ષાએ તેમણે ચૂપચાપ સહન કરી લીધું. પરંતુ હવે નહીં, તેમના આત્મસન્માનને ઠેસ પહોંચી હતી. અને હવે તે હવે સહનશક્તિની બહાર હતો. તેઓ ન તો દયા ઈચ્છતા કે ફક્ત ઇજ્જત જોઈતી હતી, પરંતુ ઘરની ચાર દિવાલોમાં હવે તે બચી ન હતી. તેમના મનમાં એક નક્કર નિર્ણય જન્મ લઈ રહ્યો હતો. તેઓ આ ઘરને હવે નહીં રહે. બપોરનો સમય હતો. પ્રતિ પોતાની રૂમમાં એસીમાં ઠંડીની હવામાં આરામ કરી રહી હતી. બંટી પડોશમાં બાળક સાથે રમવા ગયો હતો અને સંજય ઓફિસમાં હતો. ઘરમાં છન્નાટો પથરાયેલો હતો. પુરુષોત્તમદાસજીએ ધીમેથી પોતાની અલમારી ખોલી અને એક નાનકડી થેલી બહાર કાઢી અને તેમાં
3-4 જોડી કપડાં સાથે જરૂરી સામાન ભરવા લાગ્યા. પરંતુ એક મુશ્કેલી હતી કે પૈસા તેમનું ખિસ્સું ખાલી હતું. અલમારીમાંથી ખોલીને જોયું તો 50-50ની 2 નોટો સિવાય કંઈ ન મળ્યું. તેમની નજર ઘરના ખૂણામાં બનેલા નાનકડા મંદિર ઉપર પડી. મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે એક નાનકડું ડબ્બું રાખેલું હતું, જેમાં ભગવાનને ચડાવેલા 5 અને 10 રૂપિયાની નોટો હતી. પુરુષોત્તમદાસજીએ એક ક્ષણ માટે ખચકાટ થયો. આ ભગવાનના પૈસા છે. તેમના મનમાં વિચાર આવ્યો. પછી તેમણે પોતાને સમજાવ્યું કે જે ભગવાન મને આ ઘરમાં અપમાનિત થતો જુએ છે, તે કદાચ મને માફ કરી દે છે. તેમણે ધીમેથી ડબ્બું ખોલ્યું અને નોટો કાઢવા લાગ્યા. 5, 10 અને 20 રૂપિયા. ધીમે ધીમે ગણતા તેના હાથમાં લગભગ 1000 રૂપિયા આવી ગયા. તેમણે ભગવાનની મૂર્તિ તરફ જોયું, હાથ જોડ્યા અને ધીમા અવાજે કહ્યું, મને માફ કરજે પ્રભુ, મેં હંમેશા તમારા ઉપર ભરોસો રાખ્યો છે. બસ હવે આટલો સાથ આપજે, જે હું બાકીનું જીવન ઇજ્જતથી જીવી શકું. તેમણે મંદિરમાં માથું ટેક્યું અને પોતાની થેલી ખભે ચડાવીને ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયા. બહારની હવા ઠંડી હતી અને સૂરજ ઢળી રહ્યો હતો. ક્યાં જવું તે તેમને ખબર ન હતી. બસ એટલું જ ચોક્કસ જાણતા હતા કે હવે તેઓ આ ઘરમાં રહી શકે તેમ નથી, જ્યાં તેમની ઇજ્જતને રોજ કચડવામાં આવતી હતી. તેઓ મોહલ્લાની ગલીમાંથી પસાર થતા, જ્યાં ક્યારેક તેની દુકાન હતી, જ્યાં ત્યાં એક ચમચી બેકરી હતી, જેના કાચ ઉપર મોટા મોટા અક્ષરોમાં લખેલું હતું, સ્વીટ ડિઝાઇટ્સ. એક ક્ષણ માટે તેઓ પગલાં ત્યાં જ અટકી ગયા. તેની આંખોમાં તે જગ્યા શોધી રહી હતી જ્યાં તેમનું એક ખત હતું, જ્યાં તેઓ રોજ બેસતા હતા. પરંતુ હવે તે કોઈ જગ્યા બીજાની હતી. તેના હૃદયમાં એક દર્દ ઉભર્યું, પરંતુ સાથે તે એક વિચિત્ર જોશ પણ હતો. ના, તેમણે મનમાં કહ્યું, હું હજુ હાર્યો નથી. તેઓ આગળ વધ્યા, તે જાણ્યા વિના કોઈ રસ્તે તેમને લઈ જશે. ઘણીવાર ચાલ્યા પછી જ્યારે તેમના પગમાં થાકવા લાગ્યા, તેઓ એક ઉદ્યાનથી નજીક પહોંચ્યા. ઉદ્યાનના ઘાસ ઉપર સૂરજની જેમ કિરણો વિખરાઈ રહ્યા હતા. ઉદ્યાનમાં એક ખાલી બેન્ચ દેખાઈ અને તેઓ ચૂપચાપ જઈને તેના ઉપર બેસી ગયા. સામે જોયું તો કેટલાક બાળકો દોડધામ કરી રહ્યા હતા. કોઈ ઝૂલા ઉપર ઝૂલતું હતું, તો બીજું કોઈ છેલ્લા કેટલાક બાળકો પીઠું રમતા હતા. તેમની બાળ શુભમ હાસ્ય અને નિષ્કપટ સરળતા તો જોઈને પુરુષોત્તમદાસજી હસવું આવ્યું. પછી તે માસૂમ ચહેરાઓને જોઈને અજાણતા જ ભૂતકાળની યાદોમાં બારી ખુલી ગઈ. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. તેમની આંખો સામે ચલચિત્ર જેમ દેખાવા લાગ્યું. નાનકડા હાથોથી પતંગ કાપવાની જીદ, તેમના ખભે બેસીને સવારી કરવી અને રબરના બોલથી ક્રિકેટ રમવું. દુકાનમાં કાઉન્ટર ઉપર રાખેલી કોફી કે ચોકલેટ ચૂથીને ભાગી જવું. વિચારતા વિચારતા તેમની આંખો ભીની થઈ ગઈ. રાત ગાઢ થવા લાગી. ઉદ્યાનના બાળકો ધીમે ધીમે પોતાના ઘરે પાછા ફર્યા અને સન્નાટો પથરાઈ ગયો. પુરુષોત્તમદાસજીએ જે બેન્ચ ઉપર લેટી ગયા ઈડકે જ્યારે સંજય રાત્રે પાછો ફર્યો તો દરવાજો ખોલતા જ બંટી દોડતો તેની પાસે આવ્યો. પપ્પા, દાદુ 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 ક્યાં ચાલ્યા ગયા? સંજય ચોંકી ગયો. શું? ક્યારે? કોની સાથે? સંજય તરત જ અંદર દોડ્યો અને રૂમની હાલત તેવી હતી, પરંતુ પથારી પર કોઈ ન હતું. પરથી પિતાજી ક્યાં છે? તેણે મોટા અવાજે પત્નીને બૂમ પાડી. પ્રીતિ રૂમમાંથી બહાર આવતા બોલી, મને શું ખબર? જ્યારે હું સાંજે ઊંઘીને ઉઠી ત્યારે તે પહેલા તે ગયા હતા. ક્યાં ગયા, શા માટે ગયા, મને ખબર નથી. સંજયના માથે ચિંતાનું ઝાંખલ ચડ્યું. તો તે શોધ્યું પણ નહીં. પ્રીતિએ ખભા ઉપર ઉછાળી દીધા અને બેરુકું પેરું લટકાવીને બોલી, અરે, વધુ ટેન્શન ન લે, આવી જશે પોતાની મેળે. એમાં એવું તો કયો ખજાનો હતો? ન લાખોની પેન્શન આવતી હતી અને ન તો અહીં તેમની કોઈ જરૂર હતી. તેમની વાતો સાંભળીને સંજયનું માથું પડકીને બેસી ગયો. રાત ગાઢ થવા લાગી. ઉદ્યાનમાં સન્નાટો પથરાઈ ગયો. જે બેન્ચ ઉપર પુરુષોત્તમદાસજી લેટ્યા હતા તેની સપાટી સખત અને ઠંડી હતી. લાકડાની ખરબચડી કોર તેમની પીઠ પર ખૂંચવાતી હતી. લેટવું સહેલું ન હતું, પરંતુ થાકે તેને મજબૂર કર્યા. તેઓ કોઈક રીતે બેન્ચ ઉપર લપેટી ગયા. થેલીના માથા નીચે ઓશીકું બનાવી થોડી વાર પછી થાકની ગહેરમાં તેની આંખો ભારે થવા લાગી અને ઊંઘ તેમને પોતાની બાહોમાં લઈ લીધા. પરંતુ ઊંઘ હજુ પૂરી રીતે હાવી થઈ ન હતી. ત્યાં મચ્છરોનો હુમલો શરૂ થયો. તેમના ચહેરા, હાથ અને ગળા ઉપર મચ્છરોનો ભણભરાવ લાગ્યો. જ્યાં મોકો મળે ત્યાં કરડવા લાગ્યા.
પુરુષોત્તમદાસજીએ ચીડાઈને હાથ હરાવ્યા અને મચ્છરોને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ વધુ જિદ્દી બનીને પાછા આવતા. આખરે તેમણે થેલીમાંથી એક જૂની ચાદર કાઢી અને મચ્છરોને હવામાં ઉડાડ્યા અને ચાદર પોતાના ઉપર ઓઢીને લેટી ગયા. હવે ઊંઘ ધીમે ધીમે પાછી આવી રહી હતી, પરંતુ આ શકૂન પણ વધુ ટક્યું નહીં. અચાનક એક કડક અવાજે તેમની ઊંઘ તોડી નાખી. એ બાબુજી ઉઠો, અહીં રાત્રે સૂવું મનાઈ છે. ઉધરનો ચોકીદાર, એક લાંબો પહોળો માણસ લાકડી ખખડાવતો તેમની પાસે આવીને ઊભો હતો. તેના અવાજમાં શક્તિ હતી, પરંતુ આંખોમાં હળવી સહાનુભૂતિ પણ હતી. ઉધાન રાત્રે બંધ થઈ જાય, તમારે અહીં જવું પડશે. પુરુષોત્તમદાસજીએ ધીમે આંખો ખોલી અને ચોકીદાર ટોર્ચની રોશની તેમની આંખોમાં ખૂંચી રહી હતી. તેમણે ચાદર સમેટી થેલી ઉપાડી અને બિનશરતે બેન્ચ પરથી ઊભા થઈ ગયા. ક્યાં જાઉં? તેમના મનમાં સવાલો ઉઠ્યા, પરંતુ તેમણે ચોકીદારને કંઈ ન કહ્યું. તેમના પગલાં ભારે હતા અને હૃદય તેમને ભારે હતી. તેમણે ઉદ્યાનથી બહાર નીકળી આવ્યા, જ્યાં રાતનો સન્નાટો વધુ ગાઢ હતો. ગેટની નજીક લેટીને જેમ તેમ કરીને આખી રાત વિતાવી. બીજા દિવસે સવારે જ્યારે સૂરજની પહેલી કિરણ આકાશને ગુલાબી રંગે રંગ્યું, ત્યારે પુરુષોત્તમદાસજીએ ફરી હિંમત એકઠી કરી અને પોતાની થેલી ઉપાડી અને ફરી નીકળી પડ્યા. ઉધરની બહાર એક જૂની ચાની ટપરી હતી, જ્યાં સવારમાં કેટલા લોકો ચાની ચુસ્કી સાથે દિવસની શરૂઆત કરતી રહ્યા હતા. ચાવાળો એક અડધી ઉંમરનો મોટો માણસ અને પ્રેમથી આસપાસના લોકો ચા બનાવીને પીવડાવતો હતો. પુરુષોત્તમદાસજીને જોતા જ તેમણે હસીને કહ્યું, અરે બાપુજી, આવો ચા પી લો, ગરમા ગરમ બનાવી છે. પુરુષોત્તમદાસજીએ હળવી મુસ્કાન આપી અને ચાનો ગ્લાસ હાથમાં લીધો. તેને ટપરીની બાજુમાં બેસી ગયા. નજીકમાં પડેલું અખબાર તેમની નજરે ચડ્યું. તેમણે તે ઉપાડ્યું, પરંતુ અખબારના સ્પર્શે તેમના હૃદયમાં એક કડવી યાદ જગાવી. ગઈકાલે સવારે જ્યારે તેમણે અખબાર માંગ્યું હતું, ત્યારે પ્રીતિએ કેવી રીતે ઘરમાં તોફાન ખડું કર્યું હતું. ફાલતુ, નકારા, તેના શબ્દ તેના કાનમાં ફરી હથોડાની જેમ ગુંજવા લાગ્યા. ત્યારે તેમની નજર અખબારમાં એક નાના કોલમ ઉપર પડી. તેમાં લખેલું હતું કે તેઓ વાંચીને હક્કાબક્કા રહી ગયા. ભાડે બાપ જોઈએ, ઉંમર 65 થી 70 વર્ષની વચ્ચે, જલ્દીથી આ નંબર ઉપર સંપર્ક કરો. પુરુષોત્તમદાસજીનો હાથ અટકી ગયો. પહેલા તો તેમણે હોઠ ઉપર હળવી હસી આવી. ભાડે બાપ, તેમણે મનમાં વિચાર્યું, આ દુનિયા હવે પાગલપણાની હદે પહોંચી ગઈ છે. ચાવાળાને તેમણે હસી જોઈને પૂછ્યું, શું વાત છે બાપુજી? અખબારમાં કોઈ ચટકું વાંચી લીધું? પુરુષોત્તમબાપજીએ હળવું માથું ઓલાવ્યું અને બોલ્યા, અરે ના ભાઈ, કોઈ ભાડે બાપ શોધી રહ્યું છે. આ કેવી બકવાસ છે? ચાવાળાએ પાછા ઉછાળ્યા અને હસતા બોલ્યા, અરે બાપુજી, આજકાલ બધું વેચાય છે, રિશ્તા, નાતા, બધું જ. તેમ કહીને ચા બનાવવા લાગી ગયો. પુરુષોત્તમદાસજીનું મન હવે તે જાહેરાત ઉપર ગૂંચવાઈ રહ્યું હતું. ચાને ચુસ્કી લેતા લેતા તેઓ વિચારમાં ડૂબી ગયા કે ભાડે બાપ. આ વિચાર, જે પહેલા પાગલપણો લાગ્યો હતો, હવે તેમના મનમાં ઊંડે ઉતરી ગયો હતો. તેમણે ચાની છેલ્લી ઘૂંટ પીધો અને ઘણીવાર જાહેરાતો લખેલા શબ્દોને ઘૂરતો રહ્યા. પછી ચૂપચાપ ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને કપાળમાં પરસેવો લૂંટ્યો અને બોલ્યા, બેટા, એકવાર તારો ફોન આપને. ચાવાળાએ થોડો આશ્ચર્યથી બોલ્યો, હા બાપુજી, લ્યો. તેમણે કાંપતા હાથે નંબર ડાયલ કર્યો એટલે દિલની ધડકડ જાણે કોઈ અજાણ્યા વળાંક ઉપર ઊભી હતી. થોડી સેકન્ડ ઘડી પછી કોલ ઉપાડ્યો. હેલો, એક યુવાનનો અવાજ આવ્યો. હેલો બેટા, મેં આજે અખબારમાં તમારી જાહેરાત જોઈ તે તમે બાપની જરૂર બતાવી છે. થોડીવાર મૌન રહ્યું અને પછી બીજી બાજુથી અવાજ આવ્યો, જી હા, તમે કોણ? નામ છે પુરુષોત્તમદાસ, ઉંમર છે 68 વર્ષની. હજુ નકારા થયો નથી, બસ ઘરમાં બેકાર જાહેરાત કરી દેવાયું હતું. ફોનની બીજી બાજુથી થોડી સેકન્ડ મૌન રહ્યું, પછી છોકરાના અવાજમાં થોડું શકૂન અળગ્યો. તમે આવી શકો છો અંકલ, આપણે સામે સામે વાત કરીએ. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો, કારણ કે આવી વાર્તા ભાગ્યે જ જોવા મળતી હોય છે. સરનામું બતાવ બેટા, હમણાં નીકળી પડો છો. દીપકે ફરીદાબાદનું સરનામું આપ્યું. તે પુરુષોત્તમબાજીના શહેરની પલવની નજીક હતું. અંદર લગભગ 1 કલાકનું હતું. પુરુષોત્તમદાસજીએ આકાશ તરફ જોયું અને ભગવાનની યાદ કરીને હાથ જોડ્યા. પછી ઊભા થયા અને બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યા. બસની બારીમાંથી જોતા જોતા પુરુષોત્તમદાસજીએ બધું યાદ આવી રહ્યું હતું, જે તેઓ પાછળ છોડીને આવ્યા હતા. પોતાનું ઘર, દીકરો, વહુ
અને નાનકડો પૌત્ર. પરંતુ હવે તેમને પોતાના મનને સમજાવીને આગળ વધવાનું નક્કી કર્યું હતું. કેટલાક કલાક પછી ફરીદાબાદના બસ સ્ટેન્ડ ઉપર ઊભી હતી. પુરુષોત્તમદાસજીએ થેલી ઉપાડી અને બહાર નીકળ્યા. દીપક પહેલેથી જ ત્યાં હાજર હતો. નીલી શર્ટ, કાળા ડ્રાઉઝ, હાથમાં ગુલાબી ફાઇટર અને આંખોમાં એક આશા. અંકલ, દીપકે ખચકાતા પૂછ્યું. હા બેટા, હું પુરુષોત્તમ દાસ. બંનેને એકબીજાને પહેલી વાર જોયા. એક તો હતો અને જેને દીકરાની જરૂર હતી, અને એક તો હતો જેને બાપની જરૂર હતી. દીપકે તેમને નજીક એક કાફિલામાં બેસાડ્યા. વાતચીત શરૂ થઈ. અંકલ, હું જાણું છું કે આ થોડું વિચિત્ર છે, પરંતુ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. પુરુષોત્તમદાસજીએ પોતાને સમજીને ઊંડી નજરે દીપક તરફ જોયું અને બોલ્યા. બેટા, મેં જીવનમાં ઘણું બધું જોયું છે, પરંતુ આ બાપવાળી વાત મારા પહેલે નથી પડી. સાફ સાફ કહે, શું માંજરો છે? દીપકે ઊંડો શ્વાસ લીધો અને પોતાની વાત શરૂ કરી. અંકલ, હું અનાથ છું. મારા માતા પિતા બાળપણથી જ એક અકસ્માતમાં ગુજરી ગયા હતા. હું અનાથ આશ્રમમાં ઉછર્યો અને સ્કોલરશીપથી ભણ્યો, અને આજે એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી નોકરી કરું છું. પગાર પણ સારો છે, જીવન સેટ છે. પરંતુ તેના અવાજમાં એક અટકાવ આવ્યો. પરંતુ મારી પાસે પરિવાર નથી. પુરુષોત્તમદાસજીએ આંખો સંકોચાઈ ગઈ. તો તે આ જાહેરાત શા માટે કરી બેટા? દીપકે નજર કરી અને બોલ્યો. હું એક છોકરીને પ્રેમ કરું છું. તેનું નામ રાધિકા છે. અમે વર્ષોથી એકબીજાને ઓળખે છે અને એકબીજાની સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ રાધિકાના પિતા, જે ફૌજમાંથી નિવૃત્ત કર્નલ છે, તેઓ પોતાની દીકરીના લગ્ન કોઈ ખાનદાનની પ્રભાવશાળી પરિવારમાં કરવા માંગે છે. તેના માટે પૈસા કે નોકરી એટલું મહત્વનું નથી રાખતું જેટલું માતા પિતા અને ખાનદાન. અને તારી પાસે કંઈ નથી, અને મારી પાસે તો કંઈ જ નથી. પુરુષોત્તમદાસજી સ્તબ્ધ થઈ ગયા. દીપકના અવાજમાં દર્દ હતું, પરંતુ તેની આંખોમાં એક આશા હતી. તો તે શું ઈચ્છે છે? પુરુષોત્તમદાસજીએ પૂછ્યું. દીપકની આંખો ભરાઈ આવી. હું રાધિકા સાથે લગ્ન કરવા માંગુ છું. તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ તેના પિતા ત્યારે જ માનશે. એટલે હું ઈચ્છું છું કે તમે મારા પિતા બનીને રાધિકાના પરિવારને મળો. ફક્ત એકવાર તેમની સામે મારા પરિવારની ભૂમિકા ભજવો. હું જાણું છું કે આ ઠીક નથી, પરંતુ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું તમને આ માટે 100 રૂપિયા એડવાન્સ આપીશ. આ સાંભળીને પુરુષોત્તમદાસજીનું હૃદય ભારે થઈ ગયું. પરંતુ સચ્ચાઈ એ હતી કે હવે તેમની પાસે ઘર ન હતું, ઓરડો ન હતો, ચૂલો ન હતો, કોઈ ઠેકાણું ન હતું. થોડી વાર બંને વચ્ચે મૌન છવાઈ ગયું. પછી તેમણે ધીમેથી માથું હલાવ્યું. ઠીક છે બેટા, જો તારી હાજરીમાં તારું જીવન સુધરી શકે તો હું આ ભૂમિકા ભજવી લઈશ. આ સાંભળીને દીપકના ચહેરા ઉપર રાહત છવાઈ ગઈ. ત્યાં દીપકનો ફોન વાગ્યો. રાધિકા હતી. તેમણે ઝડપથી ફોન ઉપાડ્યો અને બીજી બાજુથી ગભરાયેલા અવાજમાં આવ્યો. દીપક, તે કંઈ કર્યું નહીં? ક્યાં એવું ન થાય કે મારા લગ્ન બીજે ક્યાંક નક્કી થઈ જાય? દીપકે પુરુષોત્તમદાસજી તરફ જોયું. તેનો ચહેરો હવે તેના માટે એક આશાનું કિરણ બની ગયો હતો. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું. રાધિકા, ચિંતા ન કર. મેં પિતાની વ્યવસ્થા કરી લીધી છે, અને ટૂંક સમયમાં તારા પપ્પાને મળવા આવીશું. રાધિકાએ પોતાના પિતાનો સ્વભાવ સારો અને અંદાજ હતો. સ્થિત, પ્રિય, સવાલોથી ભરેલા કોઈ પણ જૂઠું તરત ઓળખી લેનાર. એટલે તેમણે દીપકને કહ્યું. ઠીક છે, તો કાલે હું આવું છું. આપણે એકવાર ઈશ્કર કરી લઈશું. અને તું નથી ઈચ્છતી કે પપ્પા સામે કોઈ ભૂલ થાય અને વાત બગડે. દીપકે સહમતીથી માથું હલાવ્યું અને પુરુષોત્તમદાસજીએ દીપકના ઘરે રોકાયા હતા. ઘર ખાસું મોટું હતું. રસોઈ બનાવવા માટે એક નોકર હતો, જે સાંજે જ્યારે દીપક અને પુરુષોત્તમદાસજી ડાઇનિંગ ટેબલ ઉપર સાથે ખાવાનું ખાતા હતા ત્યારે દરવાજાની ઘંટડી વાગી. રાધિકા હતી. તેણે સાદું સલવાર સૂટ પહેર્યું, પરંતુ તેની આંખોમાં એવી ચમક હતી જે પ્રેમ અને આશાથી ઝળકી રહી હતી. તેમણે પુરુષોત્તમદાસજીની તરફ જોયું અને બિનદોસ્ત તેમણે પગે લાગી. તેણે ખરેખર તેમની વહુ હોય. પુરુષોત્તમદાસજી એક ક્ષણ માટે થંભી ગયા અને આશીર્વાદ આપ્યા. સૌભાગ્યવતી રહે બેટી. રિવર્સ શરૂ થયું અને રાધિકાને સવાલોની યાદી તૈયાર કરી. કારણ કે તમારું નામ, તમે શું કહેતા હતા, દીપકનું શિક્ષણ ક્યાંથી થયું, તમારું કર્તૃત્વ ક્યાં ઘર છે, દરેક સવાલનો જવાબ શરૂઆતમાં આવ્યો. પરંતુ મુશ્કેલી એ હતી કે પુરુષોત્તમદાસજી વારંવાર દીપકને સંજય કહીને બોલાવતા હતા. દીપક અને રાધિકા એકબીજાને તરફ જોતા અને હસવું રોકવું મુશ્કેલ થઈ જતું.
ક્યારેક તો પુરુષોત્તમદાસજી પણ પોતે હસી પડતા. અરે અંકલ, હું દીપક છું, સંજય નહીં. બુઢાપો છે ને બેટા, આદતો સરળતાથી નથી બદલાતી. પુરુષોત્તમદાસજી બોલ્યા અને હસવા લાગ્યા. વળી બેટા, હું તારો બાપ છું, અંકલ નહીં. આ સાંભળીને ત્રણેય જણા ખડખડાટ હસી પડ્યા. દિવસ દરમિયાન ઘણી વખત એવું થયું કે પુરુષોત્તમદાસજીની વાતો એટલી સાચી હતી અને ભાવુક થઈ જતી કે દીપક અને રાધિકા ચૂપચાપ સાંભળવા લાગતા. વચ્ચે વચ્ચે તેઓ પોતાના વાસ્તવિક જીવન વિશે પણ વાત કરતા હતા. ભાવુક થઈ જતા દીપક અને રાધિકાને પણ પુરુષોત્તમદાસજીના દર્દ ઊંડાઈનો અંદાજ આવી ગયો હતો. તેમને રડતા જોઈને રાધિકા તેમના આંસુ લૂછવા લાગતી તો દીપક સ્નેહથી તેમને ભેટી પડતો. દિવસ પછી રાધિકાએ સૂચન કર્યું કે પુરુષોત્તમદાસજી માટે થોડા નવા કપડાં ખરીદવા જોઈએ અને દીપક અને પુરુષોત્તમદાસજીએ સહમતિ દર્શાવી અને ત્રણેય એકબીજાની બજાર તરફ નીકળી ગયા. એક શોરૂમમાંથી તેમણે પુરુષોત્તમદાસજી માટે 2-3 જોડી કુર્તા અને પાયલજામા અને પહેલી જોડી ચંપલ પસંદ કરી. પહેલું જોયું તો દીપક અને રાધિકા એક સાથે બોલી ઉઠ્યા, આ તો થઈ ગયું. પુરુષોત્તમદાસજીએ અરીસામાંથી પોતાને જોયું અને હસ્યા. બજારમાંથી ઘણો સમય પસાર થયો. કપડાં ખરીદ્યા પછી બધા એક રેસ્ટોરન્ટમાં ખાવા ગયા. ત્રણે સાથે બેસીને હસી મજાકથી ખાવા કરતા હતા. એક પરિવાર જોયું તો વાતાવરણ બની ગયું હતું. બીજા દિવસે સવારે બધા તૈયાર થતા અને રાધિકાએ ફોન કરીને જણાવ્યું કે તેના પિતા સાંજે 5 વાગે ઘરે મળી શકે છે. દીપક ગભરાયેલો હતો. જો કોઈ ખોટું થઈ જાય તો, જો કોઈ રીતે આખી વાત ખુલી જાય તો. રસ્તામાં દીપકે કહ્યું, પરંતુ પુરુષોત્તમદાસજીએ તેના ખભા ઉપર હાથ મૂકીને હિંમત આપી. તેમણે પોતાના ઉપર વિશ્વાસ હતો અને રાધિકા ઉપર દરવાજો ખોલ્યો અને તેમણે અંદર આવવા કહ્યું. કર્નલ સાહેબે પોતાની પત્ની સાથે બહાર આવ્યા. તેમણે દીપક અને પુરુષોત્તમદાસજીને ધ્યાનથી જોયું અને બોલ્યા, અચ્છા, તો તમે છો દીપકના પિતા? આવો, અંદર આવો, વાતચીત શરૂ કરીએ. કર્નલ સાહેબે દીપકની નોકરી અને ભવિષ્યની યોજનાઓ વિશે સવાલ કર્યા. પછી પુરુષોત્તમદાસજીએ આગળ વધીને પૂછ્યું, તો મિસ્ટર મિસિસ પુરુષોત્તમ, તમે અમને તમારા વિશે કંઈ કહો છો? તમે શું કરતા હતા? ક્યાંથી છો? જેમ નક્કી થયું હતું એમ પુરુષોત્તમદાસજીએ તેમને કહેવા લાગ્યા, જી, કાનપુરથી. ત્યાં એક જનરલ સ્ટોર હતો. સારો એવો વેપાર હતો અને ઘણી મહેનતથી ઊભો કર્યો હતો. પરંતુ પછી દીપકની નોકરી આ શહેરમાં લાગી. તે ખૂબ સારું કમાવા લાગ્યો. તેણે કહ્યું, પપ્પા, હવે એકલા ન રહો, મારી પાસે આવી જાઓ. દીપકની માં ઘણા સમય પહેલા ગઈ. ત્યારથી બસ હું અને દીપક ત્યાં હતું. ફક્ત મારા દીકરાનો સાથ ન હતો એટલે વેપાર છોડીને હું અહીંયા આવી ગયો. મારા પ્યાર દીકરા પાસે દીકરાના ખભા ઉપર હાથ મૂકતા પુરુષોત્તમદાસજી બોલ્યા. આ સાંભળી દીપક અને રાધિકાએ એકબીજાની તરફ જોયું, જાણે તેમને વિશ્વાસ ન આવતો હોય કે આટલું બધું સરળ રીતે ચાલી રહ્યું છે. કલના દરેક સવાલો પુરુષોત્તમદાસજી એટલા આત્મવિશ્વાસ અને શિષ્ટાચારથી આપ્યા કે કર્નલ સાહેબ પ્રભાવિત થઈ ગયા. ક્યાંથી એવું ન લાગતું કે આ એક બનાવટી સંબંધ છે. તેમણે દીપકની પ્રશંસા કરી, તેની મહેનતની વાતો કહી અને બતાવ્યું કે તેઓ પોતાના દીકરાને કેટલો પ્રેમ કરે છે. થોડી વાતચીત પછી દીપક અને પુરુષોત્તમદાસજીએ વિદાય લીધી. બહાર નીકળતી વખતે રાધિકાએ પુરુષોત્તમદાસજીનો હાથ ધીમેથી પકડ્યો અને ધીમા અવાજે કહ્યું, પિતાજી, તમે આજે ફક્ત તેમનું જ નહીં, અમારું પણ દિલ જીતી લીધું. પુરુષોત્તમદાસજીની આંખો ભીની હતી. તેઓ હવે અભિનય નહોતા કરતા. તેઓ પોતાના એક પિતાની જગ્યાએ જોતા હતા, જે પોતાના દીકરા માટે ઊભો હતો. તેમના ગયા પછી કર્નલ સાહેબે રાધિકા તરફ જોઈને કહ્યું, બેટી, તારો નિર્ણય શું છે? પપ્પા, મને તો દીપક અને તેમના પિતા ઉપર ભરોસો છે, રાધિકાએ કહ્યું. રાધિકાની મમ્મી પણ દીપક ગમ્યો. થોડી વાર પછી તેમણે પુરુષોત્તમદાસજીને ફોન કરીને સંબંધ માટે હા પાડી. રાધિકા અને દીપકને એવું લાગતું હતું જાણે તેમણે જીવનની સૌથી મુશ્કેલી લડાઈ જીતી લીધી હોય. પરંતુ આ તો ફક્ત પહેલી બાજી હતી. અસલી પરીક્ષા તો હજુ બાકી હતી. લગ્ન 1 મહિના પછીની તારીખે નક્કી થયા. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. દીપક અને રાધિકાએ ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનની મદદથી બારાતીઓની વ્યવસ્થા કરી લીધી. પરંતુ લગ્નના 2 અઠવાડિયા પહેલા એક રાતે પુરુષોત્તમદાસજીને ખૂબ થાક અને નબળાઈ લાગવા લાગી. વિચાર્યું કે થોડો આરામ કરશે, પરંતુ રાત્રે અચાનક તબિયત બગડવા લાગી. પહેલા હળવો તાવ, પછી ઉલટી, અને દીપકે મોડું ન કરતા તેમણે તરત જ દીપક તેમને
ગાડીમાં બેસાડ્યા અને તરત જ નજીકની હોસ્પિટલ તરફ નીકળી પડ્યો, કારણ કે ઇમરજન્સી દાખલ કરતી વખતે તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. ડોક્ટરે તપાસ કરી, દવાઓ આપી અને થોડી જ વારમાં તેમની હાલત સ્થિર થવા લાગી. દીપક આખી રાત તેમને માથે બેસી રહ્યો. બીજા દિવસે સવારે જ્યારે પુરુષદાસજીએ હાલ સ્થિર થઈ ગઈ ત્યારે તેમણે ડોક્ટર તેને ઘરે મોકલવાની પરવાનગી આપી. ડોક્ટરે ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું. દીપકે માથું હલાવ્યું અને પુરુષોત્તમદાસજીને ટેકો આપીને ઘરે લઈ આવ્યો. ઘરે આવ્યા પછી પણ દીપકે તેમની સેવામાં કોઈ કસર ન છોડી. થોડીવાર તેમના માટે કંઈક બનાવી લાવતો, તો ક્યારેક ગરમ સૂપ, ક્યારેક હળવી ખીચડી. પુરુષોત્તમદાસજીને પોતાના હાથે ખવડાવતો, જેવો કોઈ દીકરો પોતાના હાથે સેવા કરે એમ. દિવસે બપોરે રાધિકા પુરુષોત્તમદાસજીનું હાલચાલ પૂછવા આવતી હતી. તે દીપક તરફ જોતા બોલી, દીપક આખી રાત હોસ્પિટલમાં મારા સાથે બેસી રહ્યો, એક પળ માટે પણ ન હલ્યો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈ મને આટલો અપનાવશે અને અપનાવો આપશે. ત્યારે દીપકે મજાકમાં કહ્યું, અરે અંકલજી, તમે સાજા થશો તો અમારા લગ્ન થઈ શકશે. આ વાત ઉપર ત્રણે હસી પડ્યા. અજાણે એવું ન બની ગયું કે ત્રણ અજાણે લોકો એક પરિવાર બની ગયા હતા. પુરુષોત્તમદાસજીની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. દીપક અને રાધિકા તેમની સંભાળ કોઈ કમી ન રહેવા દીધી અને લગ્નની તૈયારીઓ ફરીથી ગતિ પકડવા લાગી હતી. આખરે એક દિવસ આવી ગયો. તેની રાહ દીપક અને રાધિકા અને પુરુષોત્તમદાસજીએ દિલ કાપીને જોઈ હતી. લગ્નનો દિવસ હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ કદાચ દરેક કહાનીએ તેની અંતિમ પરીક્ષામાંથી પસાર કરવું પડે છે. જળમાળામાંથી થોડીવાર પહેલા અચાનક છોકરીના પક્ષમાંથી એક સજ્જ, જે પહેલવાન હતા, અને પુરુષોત્તમદાસજી તરફ જોવા લાગ્યા. તેઓ વારંવાર આંખો નીચીને તેમની તરફ જોતા હતા, જાણે કોઈ ભૂલ કરેલી તસવીર મનમાં ઉભરી રહી હોય. તેમણે પોતાની બાજુમાં ઉભા કર્નલ રઘુસિંહને કહ્યું, શું તમે જાણો છો આ વૃદ્ધ કોણ છે? કર્નલે કહ્યું, અરે મિશ્રાજી, આ તો પુરુષોત્તમદાસજી, જે દીપકના પિતા, પહેલા કાનપુરમાં રહેતા હતા, જનરલ સ્ટોર ચલાવતા હતા, હવે દીપક સાથે રહે છે. આ સાંભળીને મિશ્રાજી આશ્ચર્યચકિત થઈ ગયા અને ધીમેથી બોલ્યા, બિલકુલ નહીં. જે વૃદ્ધ વ્યક્તિ અહીં દુલાના પિતા બનીને બેઠો છે, તે હું સારી રીતે ઓળખું છું. તે કાનપુરમાં નહીં, પલ્લવમાં રહે છે. તે કોઈ જનરલ સ્ટોર વાળો નથી. તેની એક નાની કરિયાણાની દુકાન હતી, હવે તે પણ નથી. ઘણા વર્ષો પહેલાની ઓળખાણ છે મારી. તેમના દીકરાનું નામ સંજય છે અને તેઓ પરણેલો છે. શું તેને મજાક નથી કરતા? લો બોલો, શા માટે મજાક કરું? વિશ્વાસ ન આવે તો પૂછી લો. આનાથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. કર્નલની ભ્રમણો ચકરાઈ ગઈ. તેનો ચહેરો એકદમ સખત થઈ ગયો. તેઓ વિના વિલંબે મંડપમાં પહોંચ્યા અને જળમાળા શરૂ થવાની હતી કે અચાનક તેને કડક અવાજમાં બધાના દિલ ધડકી ગયા. એક મિનિટ, અહીં બધું રોકી દો. દીપક ગભરાઈ ગયો. શું થયું અંકલ? કર્નલનો અવાજ વધુ તીવ્ર થયો. તારી હિંમત કેવી રીતે થઈ મને દગો આપવાની? દોસ્તો, આવી સ્થિતિમાં અને આ વ્યક્તિ, અંકલ, હું તમને આ બધું શાંતિથી સમજાવું છું. દીપકે એક કાંપતા અવાજે કહ્યું. કર્નલ રાધિકા તરફ જોયું, જેની આંખો ભીની થઈ ગઈ હતી. મંડપમાં સન્નાટો હતો અને મહેમાનની નજર પુરુષોત્તમદાસજી, દીપક અને રાધિકા ઉપર ટકી ગઈ. રાધિકાની આંખો નમ હતી અને દીપકનો ચહેરો એવો હતો જાણે તેનું આખું વિશ્વ ડૂબાવતું હોય. લગ્ન જે થોડી પળો પહેલા ખુશીનું ઉત્સવ હતું, તે હવે રદ થવાની આરે હતું. પુરુષોત્તમદાસજીએ ઊંડો શ્વાસ લીધો. તેમનું મન ઈચ્છતું હતું કે તેઓ ત્યાંથી ભાગી જાય, પરંતુ તેમની આંખોમાં દીપક અને રાધિકાના રડસમ ચહેરા વારંવાર ઉભરી રહ્યા હતા. તેઓ આગળ આવ્યા અને કર્નલ સાહેબ તરફ જોવા અને શાંત ધણે અવાજે બોલ્યા, કર્નલ સાહેબ, મને એક તક આપો. હું બધું સાચું કહું છું. કર્નલે ગુસ્સામાં કહ્યું, સાચું? હવે કયું સાચું બચ્યું છે? તમે અમને દગો આપ્યો, અમારી દીકરીના ભવિષ્ય સાથે ખેલ કર્યો. પુરુષોત્તમદાસજીએ માથું ઝુકાવ્યું, પરંતુ તેમ અવાજમાં એક અજીબ શક્તિ હતી. ભાઈ સાહેબ, મેં દગો નથી આપ્યો. મેં તો ફક્ત એક સંબંધને ચલાવવાનો પ્રયાસ કર્યો. દીપક મારો સગો દીકરો નથી, આ સાચું છે, પરંતુ સગાથી પણ વધારે છે મારા માટે. મેં તેને દિલથી અપનાવ્યો છે. તેમણે દીપક તરફ જોયું અને તેની આંખો નમ્ર થઈ ગઈ. આ છોકરો અનાથ છે. તેણે પોતાની મહેનતથી જીવન બનાવ્યું.
તેને એક ઈચ્છા હતી કે રાધિકા સાથે જીવન વિતાવવા, અને હું તો એવો પિતા છું જેને પોતાના ઘરમાં કોઈ ઇજ્જત ન મળી, અને મારા પોતાના દીકરાને એને નકારી દીધો હતો. પરંતુ આ છોકરાએ મને ઇજ્જત આપી, મને પિતાનો દરજ્જો આપ્યો, જેનાથી મંડપમાં સન્નાટો છવાઈ ગયો. પુરુષોત્તમદાસજીના અવાજમાં એટલી સચ્ચાઈ હતી કે મહેમાનોની આંખો નમ થવા લાગી. તેમણે કર્નલ સાહેબ તરફ જોયું ને આગળ કહ્યું, ભાઈ સાહેબ, મેં તમને જૂઠું બોલ્યું, તેના માટે હું માફી માંગુ છું. પરંતુ આ જૂઠું મેં તમને દગો આપવાને ઈરાદે નહીં, આ બે બાળકોની ખુશી માટે બોલ્યું. દીપકથી સારો છોકરો તમને ક્યારે નહીં મળે, આ હું ખાતરી સાથે કહું છું. રાધિકા અને દીપક એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તેમનો પ્રેમ સાચો છે, અને આજે આ જ કારણે હું તેમના માટે ઊભો છું. જો તમે ઈચ્છો તો મને અહીંથી કાઢી મૂકો, પરંતુ આ તો બાળકોની ખુશી ન છીનવો. રાધિકા જે અત્યાર સુધી ચૂપ હતી, આગળ આવીને તેની આંખોમાં આંસુ હતા, પરંતુ અવાજમાં દ્રઢતા. પપ્પા, અંકલે જે કર્યું તે મારા અને દીપક માટે કર્યું, અને અમારા કહેવાથી કર્યું, કારણ કે હું અને દીપક એકબીજાને ખૂબ પ્રેમ કરી રહ્યા છીએ. જો તમે દીપકને મારાથી અલગ કરશો તો હું ક્યારેય ખુશ નહીં શક્યો. કર્નલ સાહેબનો ચહેરો હજુ પણ ગુસ્સાથી સખત હતો, પરંતુ તેનું દિલ હવે પીગળવા લાગ્યું હતું. રાધિકાની મમ્મીએ ધીમેથી હાથ પકડ્યો અને બોલી, જુઓ પરસોત્તમ ભાઈ સાહેબની વાતો સચ્ચાઈ છે, અને રાધિકા અમારી દીકરીની ખુશી તો અમારું જીવન છે. કર્નલ સાહેબ ઘણીવાર ચૂપચાપ બેસી રહ્યા, પછી અચાનક નિર્ણય લઈને ઊભા થયા અને બોલ્યા, પરસોત્તમ દાસજી, તમે જે કર્યું ખોટું હતું, પરંતુ તમારી વાતો અને બાળકોનો પ્રેમ મને વિચારવા મજબૂર કરી દીધો છે. હું રાધિકાની ખુશી માટે આ કહું છું, પરંતુ આ અમારી છેલ્લી ચેતવણી છે કે આગળ કોઈ જૂઠું નહીં. મંડપના ખુશીની લહેર દોડી ગઈ. રાધિકાએ પોતાની મમ્મીને ગળે લગાવી, અને દીપકે પુરુષોત્તમદાસજીની ખુશી જોયું. તેની આંખો નમ ન હતી, પરંતુ ચહેરો ગર્વ અને શકુનથી ચમકી ઉઠતો હતો. જયમાળાની રસમ પૂરી થઈ હતી, અને લગ્ન ખૂબ ધામધૂમથી હસી ખુશીથી પૂર્ણ થયા. લગ્ન પછી રાધિકા દીપક દુલ્હન બનીને તેના ઘરે આવી. દીપકનું ઘર હવે પ્રેમ અને હાસ્યથી ગુંજી રહ્યું હતું. રાધિકાને હવે આવીને 2 દિવસ થઈ ગયા હતા, પરંતુ ત્રીજા દિવસે સવારે જ્યારે રાધિકા પોતાના રૂમમાંથી બહાર આવી તો તેમની નજર પરસોત્તમદાસજીના રૂમ તરફ ગઈ. દરવાજો ખુલ્લો હતો અને રૂમ ખાલી હતો, અને દિલ ધડકી ગયું. દીપક, તેણે ગભરાતા અવાજે બૂમ પાડી. દીપક દોડતો આવ્યો. અહીં તે જોયું તો, પરંતુ પુરુષોત્તમદાસજી ક્યાંય ન હતા. બિછાના ઉપર એક નાનકડો કાગળનો ટુકડો અને થોડા પૈસા હતા. દીપકે કામતા હાથે કાગળ ઉપાડ્યો અને વાંચ્યું, બેટા દીપક, બેટી રાધિકા, આ તે 10,000 રૂપિયા છે. તમે મને પિતાનો કિરદાર નિભાવવા માટે આપ્યા હતા, પરંતુ મને આપવાની કોઈ જરૂર નથી. તમારી સાથે વિતાવેલો આ થોડો દિવસો મને શકૂન મળ્યું, જાણે મેં આખું જીવન જીવી લીધું હતું. તમે ઇજ્જત અને પ્રેમ આપ્યો જે મારા ઘરમાં મેં ગુમાવ્યો હતો, પરંતુ હવે મારે જવું પડશે. હું તમારા ઉપર બોજ બનીને નથી રહેવા માંગતો. તમારું નવું જીવન શરૂ થયું છે. તમે ખુલ્લેઆમ જીવો. મારી દુઆઓ હંમેશા તમારી સાથે છે. પુરુષોત્તમદાસ રાધિકાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. પિતાજી અમને છોડીને ચાલ્યા ગયા. તેઓ અવાજ કાંપી રહ્યો હતો. દીપકના હૃદયમાં જાણે તીખો દુઃખ જાગી ઉઠ્યો. એ દુઃખ જેણે અનાથ હોવાની સજા તરીકે વર્ષો સુધી સહન કર્યું હતું. ના રાધિકા, તેણે દ્રઢ અવાજે કહ્યું, તેઓ વધુ દૂર નહીં ગયા હોય. આપણે તેને શોધી કાઢીશું. વિના વિલંબે દીપક અને રાધિકા તેમને શોધવા નીકળી પડ્યા. તેમણે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, દરેક જગ્યાએ જોયું, પરંતુ તે ન મળ્યા. આખરે તેમણે પુરુષોત્તમદાસજીને શહેરની બહાર એક ભાગમાં એક વડની ઝાડ નીચે બેઠેલા જ મળ્યા. ચહેરો ઉદાસ પણ શાંત હતો. પિતાજી, દીપકના અવાજમાં દુઃખ અને મિશ્રણું હતું. તેને રાધિકા તેમની સામે હાથ જોડીને ઊભા રહ્યા. તમે અમને છોડીને શા માટે જઈ રહ્યા છો? પુરુષોત્તમદાસજીએ તેમની તરફ જોયું, અને તેની આંખો નમ હતી. બેટા, તમે મને તો ઇજ્જત આપી જે મારા જીવનમાં ગુમાવી હતી. મારા લગ્ન થઈ ગયા, તમારું જીવન સવરી ગયું, પરંતુ હું હવે એક વૃદ્ધ માણસ છું. હું તમારા ઉપર બોજ બનવા નથી માંગતો. રાધિકાની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. પિતાજી, તમે બોજ નથી, અમારી તાકાત છો. તમે અમને જીવનભર અમારા પિતા તરીકે સ્વીકારીએ છીએ. તમારા જીવનમાં તો ઘર તો નહીં, પણ ઘર સૂનું થઈ જશે. દીપકનો અવાજ ભીનો થઈ ગયો. પિતાજી, હું અનાથ છું. મારી પાસે ક્યારે કોઈ પિતા નહોતું, પરંતુ તમે મને પ્રેમ અને લાડ આપ્યો હતો, જેના માટે હું આખી જિંદગી તરસતો હતો. મને અને રાધિકાની તમારી જરૂર છે. તમારા વિના અમે અધૂરા છીએ.
પુરુષોત્તમદાસજીની આંખો ભરાઈ આવી. દીપક અને રાધિકા તેમને પોતાના સાથે રાખવા માટે તડપી રહ્યા હતા. મેં ક્યારે નહોતું વિચાર્યું કે કોઈ પરાયું મને આટલું પોતાનું ગણશે. એટલો અવાજ કામતો લાગ્યો. રાધિકાએ તેમનો હાથ પકડ્યા અને બોલી, પિતાજી, પરાયા નહીં, અમે અમારા પિતા છીએ. હવે ચાલો, અમને વચન આપીએ છીએ કે ક્યારે એકલા નહીં છોડીએ. આખરે તેઓ માની ગયા. દીપક અને રાધિકા તેમને ગળે લાગ્યા અને પછી બધા સાથે ઘરે ગયા. પરંતુ બીજા દિવસે દીપકના ઘરે એક અજાણી ટકોર થઈ. રાધિકાએ દરવાજો ખોલ્યો અને સામે સંજય ઊભો હતો. તેનો ચહેરો ઉદાસ હતો અને આંખો પસ્તાવાથી ભરેલી હતી. પિતાજી, શું પિતાજી અહીં છે? તેણે ધીમા અવાજે પૂછ્યું. રાધિકાએ તેમને અંદર બોલાવ્યો અને પુરુષોત્તમદાસજીએ ઘરના નાનકડા લોન દીપક સાથે બેસીને ચા પી રહ્યા હતા. સંજયને જોતા તેઓ થંભી ગયા. સંજય, તેમના અવાજમાં આશ્ચર્ય અને દુઃખનું મિશ્રણ હતું. સંજય તેના પગે પડ્યો. પિતાજી, મને માફ કરી દો. મેં તમને નકાર્યા, તમારી ઇજ્જતને ધૂળમાં મેળવી, ચૂપચાપ જોતો રહ્યો. પરંતુ જ્યારે તમે ઘર છોડીને ગયા ત્યારે મને સમજાવ્યું કે મેં શું ગુમાવ્યું. પુરુષોત્તમદાસજીની આંખો નમ્ર થઈ ગઈ. સંજયની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. પિતાજી, હું ખોટો હતો. પ્રીતિને પણ પોતાની કરેલા કામોનો પસ્તાવો છે. બંટી રોજ તમારા વિશે પૂછે છે. પુરુષોત્તમદાસજીએ સંજય તરફ જોયો અને બોલ્યો, સંજય, તું મારો દીકરો છે, પરંતુ હું હંમેશા તને પ્રેમ કરીશ. પરંતુ હવે મારી પાસે નવી દુનિયા બનાવી ચૂક્યો છું. તેમણે દીપક અને રાધિકા તરફ ઇશારો કર્યો. આ બે બાળકો મારું ખૂબ ધ્યાન રાખે છે. તેમણે મને પ્રેમ આપ્યો, ઇજ્જત આપી. હું તેમના વિના અધૂરો છું. સંજય ફરીથી મનાવવાનો પ્રયાસ કર્યો. પિતાજી, હું તમારી એક વાત માનીશ. પ્લીઝ ઘરે ચાલો. પરંતુ પુરુષોત્તમદાસજીએ માથું હલાવ્યું. ના સંજય બેટા, હવે મારો નિર્ણય નહીં બદલાય. પરંતુ હા, હું બંટીને મળવા જરૂર આવીશ અને હંમેશા આવતો રહીશ. પરંતુ મારું ઘર હવે ઘર નહીં. હું નારાજ નથી બેટા, બસ ત્યારે પાછો ફરવા નથી માંગતો. મારી જરૂર નથી હવે જ્યાં જવાની ઇજ્જત મળી જાય અને મારી પાસે આખરી શ્વાસ લઈશું. તો મિત્રો, તમને શું લાગે છે? પુરુષોત્તમદાસજીએ જે નિર્ણય લીધો એ સાચો હતો? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વાર્તા તમારા દિલને સ્પર્શ્યું હોય તો તેને જરૂરથી શેર કરજો. વાર્તાના અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.